નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સુપ્રથમ સમાચાર વડોદરાથી, જ્યાં માંજલપુરના રોયલ મેળામાં મોટી દુર્ઘટના ટળી। નાના બાળકોની રાઈડમાં અચાનક જ લોક ખુલી ગયું। નાની હેલિકોપ્ટર રાઈડમાં બાળકો બેઠા હતા, બાળકો મજા લઈ રહ્યા હતા, પરંતુ એકાએક જ આ રાઈડનું જે હેલિકોપ્ટર છે તેનું લોક ખુલી જાય છે। બાળકી નીચે પડતા લોકોએ બૂમ લગાવી। બારણું ખુલી જતા લોકો પણ ડરી ગયા હતા અને તરત જ બૂમ લગાવી હતી। વડોદરાના માંજલપુરમાં રોયલ મેળાના આ દ્રશ્યો છે, ત્યાં બનાવ બન્યો છે। નાના બાળકોની રાઈડમાં અચાનક જ લોક ખુલી ગયું। માતા પિતા માટે લાલબત્તી સમાન બનાવ કહી શકાય। ચેતવણી રૂપ નાના બાળકો જે મજામાં ક્યાંક વ્યસ્ત હોય, પરંતુ બીજી તરફ એક રાઇડ્સ સંચાલકો હોય તેમની આ એક એવી બેદરકારી જોવા મળી। અચાનક જ બાયણું છે તે ખુલી જાય છે। રાઇડ ચલાવનારે તરત જ એમ તો જાણ થતા તેણે રાઇડ બંધ કરી દીધી હતી, અટકાવી દીધી હતી। બાળકીને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી, જે વિગતો જાણવા મળી છે। વડોદરાના રોયલ મેળામાં આ મોટી દુર્ઘટના ટળી છે। ડીસીપી અભય સોની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અભય સર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ભાઈ સર, જે આ ઘટના બની છે મેળામાં, ક્યાંક માતા પિતા માટે પણ ચેતવણી રૂપ ક્યાંક કિસ્સો છે, રાઈડ સંચાલકોની પણ એવી ક્યાંક બેદરકારી દેખાઈ રહી છે। આ ઘટનાને લઈને શું કહેશો આપ? આમાં જ્યારે રાઈડ ચાલુ થઈ હતી ત્યારે જે ઓપરેટર છે ગેટ વ્યવસ્થિત રીતે બંધ નહીં કર્યા, અને જ્યારે રાઈડ સ્પીડ પકડી ત્યારે ગેટ જે છે સ્પીડના કારણે ખુલી ગયા હતા, જેના લીધે 2-3 બાળકો ગેટ પાસે લટકાઈ ગયા હતા। પછી તરત જ રાઈડ બંધ થઈ ગઈ હતી, જેનાથી કારણે કોઈને કોઈ ઈજા થઈ નથી। અત્યારે આખો મેળો જે છે બંધ કરી દેવામાં આવેલો છે, અને જ્યાં સુધી આગળ તપાસ નહીં થાય ત્યાં સુધી ચાલુ કરવામાં આવશે। સર, આ રાઈડ સંચાલકો છે તેમને લઈને શું ગાઈડલાઈન હોય છે? શું કાર્યવાહી કરવામાં આવશે આવનારા દિવસોમાં પણ? શું આ પહેલા કોઈ એવી તપાસ કરવામાં આવતી હોય છે જ્યારે પરમિશન આપવામાં આવતી હોય છે? હા, આમાં બધું ઇલેક્ટ્રિક લીધે અને સેફટી અંગે બધું તપાસ આમાં કરવામાં આવેલી છે, પણ જે ઓપરેટર છે એની નેગ્લિજન્સના કારણે ગેટ જે છે ખુલી ગયા હતા સ્પીડના લીધે। તો આની પણ તપાસ થશે કે નેગ્લિજન્સ ખરેખર કોની હતી, ગેટ કઈ રીતે વ્યવસ્થિત બંધ નહીં કરાયા, પણ કોઈ પણ ઈજા નહીં થઈ, જેના લીધે બાળકોને સુરક્ષિત ત્યાંથી કાઢી લેવામાં આવ્યું। ચોક્કસથી સર, મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી આપનો આભાર। વડોદરાના ડીસીપી સાથે મંતવ્ય ન્યૂઝની આ ટેલિફોનિક વાતચીત અને કાર્યવાહી કરવામાં આવી છે। હાલ જે બેદરકારી જણાઈ હતી, પરંતુ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે આ મેળો। નાના બાળકોની આ રાઈડ હતી અને અચાનક જ જ્યાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ગેટ છે તે ખુલી જાય છે। બાળકીને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની વિગતો છે। અચાનક જ હેલિકોપ્ટરનું લોક ખુલી ગયું હતું, બાળકીને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની વિગતો છે। જોકે હાલ કાર્યવાહી કરવામાં આવી છે, મેળો છે તેને બંધ કરાવી દેવામાં આવ્યો છે। વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર। રોયલ મેળામાં મોટી દુર્ઘટના ટળી છે। સમગ્ર ઘટનાનો વિડીયો છે તે વાયરલ થયો છે। ઘટનાની જાણ થયા બાદ પોલીસ તેમજ ફાયરની ટીમ છે તે પણ સ્થળ ઉપર પહોંચી હતી, કે રાઈડની તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા હાલ મેળાને ખાલી કરાવવામાં આવ્યો છે, જે ક્યાંક બેદરકારી છતી થઈ છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરાના રોયલ મેળાની આ ઘટના, જ્યાં એકાએક જ જે લોક છે તે ખુલી જાય છે અને બાળકી નીચે પડે છે, તેને સામાન્ય ઈજા પહોંચે છે।
વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ પાસેથી. નિલેશ, વડોદરાની આ રોયલ મેળાનું આયોજન ભૂતકાળમાં અનેક એવી રાઇડ સંચાલકોની બેદરકારી હોય એવી ઘટનાઓ આપણે જોઈ ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર આ નાના બાળકોની રાઇડમાં આ બેદરકારી એક જોવા મળી. અચાનક જ બારણું ખુલી જાય છે, બાળકીને ક્યાંક પ્રાર્થના આપણે કહીએ કે સામાન્ય ઈજા પહોંચી છે. રાહતના સમાચાર છે, એ રાહતની વાત છે, પરંતુ માતા પિતાઓ માટે પણ એક આ ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય. સાથે ક્યાંક તંત્ર દ્વારા જે પરમિશન આપવામાં આવતી હોય છે, ક્યાંક એવી એક લાપરવાહી પણ એક આ કહી શકાય. કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને લઈને અને શું કાર્યવાહી કરવામાં આવી? શું સંપૂર્ણ વિગતો અત્યાર સુધીની સામે આવી છે? જી, રોયલ પરિવાર એટલે રાજવી પરિવારના કમ્પાઉન્ડમાં રોયલ મેળો આવ્યો છે અને રાજવી પરિવારે જ આ રોયલ મેળાને ભાડેથી જમીન આપી છે અને આ રોયલ પરિવારની જમીન પર માજલપુર વિસ્તારમાં રોયલ મેળો આવ્યો છે. અહીંયા અનેક પ્રકારની રાઇડ છે અને મંતવ્ય ન્યૂઝ સહિત અનેક મીડિયાએ અહેવાલ બતાવ્યા હતા કે શું આ જે રાઇડ છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું છે, ફાયર એનઓસી લેવામાં આવી છે, પોલીસ પરમિશન આપવામાં આવી છે. આ તમામનો અહેવાલ બતાવ્યો હતો. ત્યારે ફાયર એનઓસી અને પોલીસ પરમિશનના આધારે આ રોયલ મેળો શરૂ થઈ ગયો અને આજે મહત્વની બાબત છે કે આજે ક્રિસમસ છે, નાતાલનો દિવસ છે. સાન્તા નાના ભૂલકાઓને ગિફ્ટ આપે છે, પરંતુ નાના ભૂલકાઓ જયારે આજે નાતાલનો તહેવાર ઉજવવા ગયા હતા ત્યારે મોટી હોનારત થતી બચી ગઈ છે. એટલે એવું કહી શકાય કે સાન્તાએ આવી અને નાના ભૂલકાઓનો જીવ બચાવ્યો છે. રાઇડના દરવાજા ખુલી જતા 4 જેટલા ભૂલકાઓ જમીન પર પટકાયા છે. ત્યાં જે હયાત વાલીઓ છે તે કહી રહ્યા છે ઈજાઓ નાની મોટી થઈ છે, પરંતુ દરવાજા ખુલી કેવી રીતના ગયા એ મોટો સવાલ છે. શું દરવાજામાં કોઈ ખામી હતી, ટેકનિકલ ખામી હતી કે શું, કે જે કર્મચારીઓ છે તે દરવાજો બંધ કરવાનો ભૂલી ગયા હતા? કારણ કે કેટલીક વખત આવા મેળામાં જે લોકો કર્મચારીઓ રાખે છે તેનું શોષણ કરતા હોય છે. જેમને ટેકનિકલ રાઇડ ચલાવવાનો અનુભવ નથી હોતો તેમને ઓછા પગારમાં રાખી અને રાઇડ ચલાવતા હોય છે. ત્યારે આજે રાજકોટ ગેમ ઝોન જેટલી મોટી દુર્ઘટના થતા અહીંયા બચી ગઈ છે કે આ તો રાઇડનો દરવાજો જ માત્ર ખુલ્યો હતો. જો ભૂલે ચૂકે રાઇડના જે હેલિકોપ્ટર હતા એમાંથી કોઈ 2 હેલિકોપ્ટર ખુલી અને આજુબાજુની રાઇડ પર પડ્યા હોત તો શું? કારણ કે આ એટલી જગ્યામાં અનેક પ્રકારની રાઇડો છે અને નજીક છે. એટલે કોઈ એક રાઇડમાં હોનારત થાય તો એ રાઇડની હોનારતની અસર બીજા રાઇડ પર પણ પડી શકે છે. અને આજે નાતાલનો દિવસ હતો, કોઈ પણ પબ્લિક પર પ્રતિબંધ ના હોય તેમ મોટા પ્રમાણમાં જગ્યા નાની અને અનેક નાગરિકો આજે પ્રવેશ લઈ ચૂક્યા હતા. કારણ કે જે રોયલ મેળાવાળા છે તેમને માત્ર પૈસાની પડી છે. કારણ કે રોયલ મેળામાં એવી કોઈ સંખ્યા નક્કી કરવામાં નથી આવતી કે આમાં 100 વ્યક્તિ આવે તો 100નો જ પ્રવેશ કે 200 આવે તો 200નો જ પ્રવેશ. આજે જમીનની જે ત્રિજ્યા એટલે જમીન જે છે એના કરતા પણ વધારે નાગરિકો ભૂલકાઓને લઈને પહોંચ્યા હતા. એટલે ખરેખર તો નાગરિકોના માટે પણ ચેતવણી રૂપ છે કે તમે તમારા બાળકને લઈને જાઓ છો તો આ રાઇડની જે સ્ટ્રેન્થ હોય છે એ પણ ચેક કરવું જોઈએ. દરવાજો બંધ કર્યો છે કે નહીં, હવે નાગરિકોએ પોતાના બાળકને બચાવવા માટે પોતે જ જવાબદારી સ્વીકારવી પડશે. કારણ કે રાઇડ ચલાવનારાને તો માત્ર પૈસામાં રસ હોય છે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના થઈ ત્યારબાદ આખા ગુજરાતની ગેમ ઝોનો બંધ કરાવી દેવામાં આવ્યા હતા અને હવે જયારે ગેમ ઝોનો શરૂ થઈ ગયા છે ત્યારે પણ હજુ પણ એક ગેમ ઝોન જે શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યાં સરકારી અધિકારીઓ ચેકિંગ માટે નથી પહોંચ્યા. કેમ? કારણ કે હવે કોઈ નવી ગેમ ઝોન દુર્ઘટના થશે ત્યારબાદ પહોંચીશું. અત્યારે આ પરિસ્થિતિ છે. જી ચોક્કસ નિલેશ, આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગતો મેળવતા રહીશું.
તો હવે આગળ નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર। અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર પીએમ નરેન્દ્ર મોદીએ ખજુરાહોમાં કેન બેતવા નદી લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો। આ વિશેષ અવસરે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે માનનીય અટલ બિહારી વાજપેયીજીએ નદીઓને જોડવાનું સ્વપ્ન જોયું, પરંતુ તેમના પછી આ દિશામાં નક્કર પ્રયાસો થઈ શક્યા નથી। ખજુરાહોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમલ તરફથી વિકાસ કાર્યોના ઉદ્ઘાટન પ્રસંગે ભાષણ આપવાનો લાભો મળ્યો હતો। कुछ न कुछ कल्पना करते हैं मगर जमीन पर उतारना उनका काम नहीं है, उतार नहीं सकते हैं। मगर माननीय प्रधानमंत्री श्री मोदी साहब जो कहते हैं वो करके दिखाते हैं, और उसी के कारण हमको याद करना चाहिए कि कांग्रेस के समय में एक प्रधानमंत्री ने कहा था, उन्होंने कहा था कि एक टाइम का अनाज छोड़ दो, खाना छोड़ दो, देश की स्थिति ठीक नहीं है। मगर हमने देखा मोदी साहब को कि कोरोना जैसे युद्ध से भी बदतर स्थिति इस देश में आई तो उन्होंने पहला काम किया, उन्होंने कहा था मेरे देश में एक भी व्यक्ति भूखा नहीं सोना चाहिए, और सिर्फ भूखा सोना नहीं चाहिए उसके लिए अनाज की व्यवस्था भी की। मगर आज मोदी साहब ने उसके साथ एक बात और भी जोड़ दी है, उन्होंने कहा है कि देश में कोई व्यक्ति भूखा नहीं रहना चाहिए, कोई क्षेत्र प्यासा भी नहीं रहना चाहिए, और उसी के साथ उन्होंने इन योजनाओं को आगे बढ़ाया है। ભારતીય નાગરિકોની ગેરકાયદેસર તસ્કરીના કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। ઈડીએ જણાવ્યું કે કેનેડાની સરહદ મારફતે ભારતીયોની તસ્કરીથી જોડાયેલા મની લોન્ડરિંગના કેસની તપાસ થઈ રહી છે અને આ કેસમાં કેનેડાની કેટલીક કોલેજો, ભારતીય સંસ્થાઓની પણ સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી છે। શું છે આખો સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। કેનેડિયન કોલેજોની મદદથી ભારતીયોની તસ્કરી। અમેરિકામાં ભારતીયોની તસ્કરી મુદ્દે ઈડી એક્ટિવ। ડિંગુચાના 4 લોકોના મૃત્યુ સંબંધિત કેસમાં ખુલાસા। 2022માં ડિંગુચાનો એક પરિવાર મૃત્યુ પામ્યો હતો। ભારતની 2 સંસ્થાઓની સંડોવણી અંગેની તપાસ। પહેલા કેનેડા અને બાદમાં અમેરિકા મોકલાય છે। ભાવેશ પટેલ સહિતના એજન્ટ સામે થઈ છે ફરિયાદ। ગેરકાયદેસર અમેરિકા જવા લોકોને કેનેડામાં પ્રવેશ। ડિંગુચા કેસ મામલે ઈડીની મોટા પાયે તપાસ ચાલી રહી છે। 8 સ્થળો પર ઈડીની ટીમે દરોડા પાડ્યા। ગાંધીનગર, વડોદરામાં ઈડીની ટીમે તપાસ હાથ ધરી, જે બાદ મુંબઈ અને નાગપુરમાં પણ ઈડીની ટીમે તપાસ કરી। લોકોને સુનિયોજિત કાવતરું રચી અમેરિકા અને કેનેડા મોકલવામાં આવ્યા હતા। હ્યુમન ટ્રાફિકિંગને લઈને જુદા જુદા સ્થળો પર સર્ચ હાથ ધરાયું છે, જ્યારે વ્યક્તિઓ ગેરકાયદેસર વિદેશ મોકલીને માનવ તસ્કરી કરતા હોવાનું સામે આવ્યું। સર્ચ દરમિયાન ઈડીએ ડિજિટલ દસ્તાવેજો અને ગુનાહિત સામગ્રી પણ કબજે કરી છે। આ સમગ્ર મામલો 19 જાન્યુઆરી 2022ના રોજ ઠંડીને કારણે ડિંગુચા ગામના એક પરિવારના કેનેડા યુએસ બોર્ડર પાર કરતા મૃત્યુથી શરૂ થયો હતો। અમદાવાદ પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદને આધારે ઈડીએ તપાસ શરૂ કરી। મુખ્ય આરોપી ભાવેશ અશોકભાઈ પટેલ સહિતના અન્યો પર આરોપ છે કે તેઓએ ગેરકાયદેસર માનવ તસ્કરીને સુનિયોજિત રીતે અંજામ આપ્યો। ઈડીના મતે આ રેકેટમાં શિક્ષણની ઢાલનો ઉપયોગ કરી ભારતીય નાગરિકોને કેનેડિયન કોલેજોમાં પ્રવેશ અપાવી ત્યારબાદ ગેરકાયદેસર રીતે યુએસમાં મોકલવામાં આવતા। ઈડીએ જણાવ્યું કે આ કાવતરામાં સામેલ ભારતીય નાગરિકોને કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે એડમિશન અપાવવામાં આવતું। તે લોકો કેનેડામાં પહોંચ્યા બાદ કોલેજોમાં હાજર રહેવાને બદલે ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશી જતા હતા। આ દરમિયાન કેનેડિયન કોલેજોને ચૂકવેલી ફી કથિત રીતે વિદ્યાર્થીઓના ખાતામાં પરત કરવામાં આવતી। આ રેકેટમાં 3500 જેટલા એજન્ટો સંકળાયેલા હોવાની પણ વાત સામે આવી છે, જેમાંથી અનેક એજન્ટો ગુજરાતમાં પણ કાર્યરત છે। ઈડીએ વધુમાં જણાવ્યું કે 262 જેટલી કેનેડિયન કોલેજોની પણ સંડોવણીની શક્યતા છે, જેને લઈને પણ તપાસ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે। કોંગ્રેસે આ યાદીમાં 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। આ યાદીમાં આમ આદમી પાર્ટી છોડનારા નેતાઓને પણ ટિકિટ મળી છે। આ પહેલા કોંગ્રેસે 12 ડિસેમ્બરે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી। દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસે અત્યાર સુધીમાં તેના
47 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસની બીજી યાદીમાં બે મહત્વના નામ દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અસીમ અહેમદ ખાન અને પૂર્વ ધારાસભ્ય દેવેન્દ્ર સહેરાવત છે. અસીમ અહેમદ ખાનને મથિયા મહેલથી, દેવેન્દ્ર સહેરાવતને બીજવાસન વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. ત્યારે આ બંને નેતાઓ તાજેતરમાં જ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. બિહારની રાજધાની પટનામાં પોલીસે બીપીએસસી ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે ઉમેદવારો રસ્તા પર બેઠક કરીને હોબાળો મચાવી રહ્યા હતા, જેથી પોલીસે બળપ્રયોગ કર્યો હતો. વિરોધ કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે તેઓ તેમની માંગણીઓ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. પોલીસે કોઈ પણ માહિતી વગર આવીને લાઠીચાર્જ કર્યો હતો. બીજી તરફ એવા અહેવાલ સામે આવ્યા કે ઉમેદવારોએ બીપીએસસી ઓફિસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને તેઓ ફરીથી પરીક્ષા યોજવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ તેમનો અવાજ દબાવવા માટે પોલીસે બળનો ઉપયોગ કર્યો હતો. દેખાવો કરી રહેલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો કે પોલીસ અધિકારીઓએ માત્ર બળ પ્રયોગ જ નહીં, અમારી સાથે દુર્વ્યવહાર પણ કર્યો છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. કટરાના પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ અંગે સ્થાનિક લોકોમાં રોષ યથાવત રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વિરોધને કારણે આજથી 3 દિવસ સુધી અર્થાત 72 કલાક સુધી કટરામાં બંધ પાળવાની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે વૈષ્ણોદેવી મંદિરે જતા શ્રદ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. કટરામાં પ્રસ્તાવિત રોપવે પરિયોજનાના વિરોધમાં દુકાનદારો, પીઠુ વેપારીઓ જે બંધને સમર્થન આપી રહ્યા છે. બંધની જાહેરાત કરતા શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિએ જણાવ્યું કે આ બંધ દરમિયાન કટરામાં તમામ ગતિવિધિઓ સ્થગિત રહેશે. સમિતિના પ્રવક્તાએ જણાવ્યું કે રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ 72 કલાકનો બંધ પાળવાની જાહેરાત કરી છે. તેમણે આ હડતાલને સફળ બનાવવા માટે કટરાના તમામ રહેવાસીઓનો સહયોગ પણ માંગ્યો હતો. પાછલા કેટલાક મહિનાઓથી બાંગ્લાદેશમાં લઘુમતીના રહેલા હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, જેને લઈને દિલ્હીના અમુક વેપારીઓએ બાંગ્લાદેશ સાથે વેપારનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. કાશ્મીર ગેટ સ્થિત ઓટોપાર્ટના વેપારીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને પગલે પાડોશી દેશની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીના ઓટોપાર્ટ્સ વેચતા હોલસેલ માર્કેટમાં દરેક દુકાનની બહાર બોયકોટ બાંગ્લાદેશના પોસ્ટર લાગ્યા છે, તો દિલ્હીના કાશ્મીરી ગેટના હોલસેલના વેપારીઓએ પાડોશી દેશની વસ્તુઓને બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનમાં નવા વર્ષની ઉજવણી પહેલા બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. ભીમતાલ રાણીબાગ રોડ ઉપર નામદલી પાસે હલ્દવાની રોડવેઝની બસ કાબુ બહાર જતા 1500 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી, જેમાં 4 લોકોના મોત થયા, જ્યારે 2 મહિલા અને 1 બાળક સહિત 4 લોકો મોતને ભેટ્યા હતા. બસમાં કુલ 28 લોકો સવાર હતા, જેમાંથી 24 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભીમતાલ પાસે આ બસ અકસ્માત સર્જાયો હતો. તેમને હલ્દવાનીની ઇજાગ્રસ્તોને હલ્દવાનીની સુશીલા તિવારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અહીં ટ્રોમા ટીમ ઘાયલોની સારવારમાં વ્યસ્ત છે, ત્યારે ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા. મુખ્યમંત્રી ધામીની સૂચના મુજબ ઋષિકેશ એમ્સના ટ્રોમા નિષ્ણાતોની ટીમ પણ હલ્દવાની પહોંચી હતી, જે સુશીલા તિવારી હોસ્પિટલમાં દાખલ ઘાયલોની સારવારમાં મદદરૂપ થશે. આગળ વાત કરીએ, દેશભરમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. વિવિધ શહેરો અને ગામડાઓમાં શણગાર, વિશેષ કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પહાડી રાજ્યોમાં હિમવર્ષા છે અને હવે વરસાદની અસર સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી છે. શ્રીનગરમાં પણ પારો -6.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો. જમ્મુમાં દિવસ દરમિયાન થોડી રાહત છે, તો હિમાચલ પ્રદેશના પહાડીઓમાં તીવ્ર ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગે બિલાસપુર, ઉના, હમીરપુર, મંડી જિલ્લામાં તીવ્ર ઠંડી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ હિમવર્ષાને કારણે ઘણી જગ્યાએ તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે રહ્યું છે. શિમલા સહિત હિમાચલના ઊંચા વિસ્તારોમાં પણ હિમવર્ષા થતા NH સહિત 226 રસ્તાઓ માટે વાહન વ્યવહાર બંધ કરાયો છે. હવામાન વિભાગે 25 અને 24 ડિસેમ્બરે ઉચ્ચ વિસ્તારોમાં કેટલાક સ્થળો પર હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. તો ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે, રુદ્રપ્રયાગમાં ઉમીમઠ, ચોપાટા, ચમોલીમાં જોશીમઠ, બદ્રીનાથ, મલારી હાઈવે હિમવર્ષાને કારણે ખોરવાઈ ગયા છે. શુક્રવાર અને શનિવારે રાજ્યમાં ફરી હવામાન બદલાઈ શકે છે. રાજસ્થાનમાં હળવો વરસાદ થયા બાદ તાપમાનમાં ઘટાડો થયો છે. તો જયપુર, જોધપુરમાં ધુમ્મસની અસર જોવા મળી. હવામાન વિભાગે ગુરુવારેથી ફરી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ પંજાબમાં 27 ડિસેમ્બર સુધી કોલ્ડવેવ, ગાઢ ધુમ્મસને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન પણ ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. દેશભરમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે અને વિવિધ શહેરો અને ગામડાઓમાં શણગાર, વિશેષ કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમનું આયોજન છે. ચર્ચમાં પ્રાર્થના કરવાની સાથે લોકો તેમના ઘરો, જાહેર સ્થળો અને રંગબેરંગી લાઇટ્સ, ક્રિસમસ ટ્રીથી શણગાર્યો છે. દિલ્હી, પોંડિચેરી, કેરાલા, ઓડિશા, તામિલનાડુ, રાજસ્થાન સહિતના મોટા શહેરોમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. શેરીઓ અને બજારો ક્રિસમસની ભેટો ખરીદવા અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણતા લોકોથી ભરેલા છે. ત્યારે ચર્ચોમાં મધરાત સમૂહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન ઈસુના જન્મની ઉજવણી કરવા માટે લોકો એકઠા થયા હતા. લોકો ક્રિસમસનો દિવસ એમના પ્રિયજનો સાથે ખાસ ખોરાક સાથે ઉજવે છે. ત્યારે ક્રિસમસના તહેવાર પર દેશભરમાં એકતા અને ખુશીનો માહોલ છે. દેશની રાજધાની દિલ્હી અને NCRમાં ઠંડીનો માહોલ છે. તો બીજી તરફ હિમાચલની વાત કરીએ. પહાડો ઉપર થઈ રહેલી સતત હિમવર્ષા. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં પણ ભારે બરફવર્ષાને કારણે આ વિસ્તારો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. ક્રિસમસ અને બીજી તરફ નવા વર્ષ રહેલા આ બરફવર્ષાથી પ્રવાસીઓને પહાડો તરફ આકર્ષિત કરી રહ્યા છે. શું છે માહોલ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. પહાડો પર હિમવર્ષાનું જોર. મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડી. હવે મેદાની રાજ્યોમાં વધશે શીતલહેર. બરફવર્ષાએ જોર પકડ્યું, લોકો ઠૂંઠવાયા. હવામાન વિભાગની આગાહી, વરસાદ, હિમવર્ષાની આગાહી. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પહેલા જ પહાડો પર ફરી એકવાર બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. પહાડો પર થઈ રહેલી સતત હિમવર્ષાને કારણે સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ છે. જ્યાં નજર જાય ત્યાં સુધી બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. જોકે તેને કારણે સ્થાનિકો કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં શિમલા અને મનાલી પહોંચી રહ્યા છે. તો આ સમયે આકાશમાંથી બરફ વરસવાનું શરૂ થતા સહેલાણીઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. તો પ્રવાસીઓનો ભારે ઘસારો થતા હિમાચલ પ્રદેશના અનેક રસ્તાઓ ઉપર ભારે ટ્રાફિક જોવા મળ્યો. આ દરમિયાન ભારે હિમવર્ષા થતા 1000થી વધારે ગાડીઓ અટલ ટનલમાં ફસાઈ હતી. જોકે પોલીસ કર્મચારીઓએ ધીમે ધીમે ટ્રાફિકને ક્લિયર કરીને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. પહાડો પર થઈ રહેલી હિમવર્ષા મેદાની પ્રદેશના લોકોની હાલત કફોડી બની ગઈ છે. જેમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં પણ લઘુત્તમ તાપમાન નીચે જતા લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા. જોકે મેદાની પ્રદેશના વિસ્તારોમાં હજુ પણ ઠંડી વધશે. હવામાન વિભાગે હિમાલય વિસ્તાર અને પહાડી રાજ્યોમાં વરસાદની સાથે સાથે ભારે હિમવર્ષાની આગાહી કરી છે, જેને કારણે લોકોએ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.